નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હવે કાલે પેલા રોણી ગામે જે પેલી બબાલ થઈ ને, જે અમે ખરેખર તો બધાને શાંતિ રાખવાની છે. દરેકને શાંતિની અપીલ કરીએ છીએ અમે. કે કહું છે કે છોરીવાળાની છોડી, છોરીવાળાની છોરી, છોકરાવાળાનો છોકરો, એમાં બે સમાજને લડવાની શું જરૂર આવે છે ભાઈ? હવે માનો કે ધમાલ થઈ હોય, ઝઘડો થાય, એમાં કોઈ મરી જાય તો પછી કોઈ પણ વ્યક્તિ હતા હામાં વાળા વાંચ્યું કે અહીં કોઈનું મરી ગયું તો આખી જિંદગી રમર બમર થાય ને. અને જે પોલીસ ઉપર હુમલો, જે પોલીસનું એ વાત એવી છે કે ભાઈ પોલીસના ઉપર પથ્થરમાં હતું તે ખોટું કહેવાય એમ. કાલે વાત થઈ ગયેલી હતી કે ભાઈ સમાજના આગેવાનો કામ કરશે તો આપણે સમાજના આગેવાનો પર વિશ્વાસ રાખી એ કામ ચલાવવું જોઈએ. અને જે વસ્તુ બની છે એ વસ્તુમાં આગળ ના વધે અને એટલે પતી જાય એવું કરો. કારણ કે જે નાહી ગયો હશે પેલી કિંજલ ને પેલી કંકુ, એ લોકો તો શાંતિ જીવે બધો. આમ એમના માટે થઈને આપણા ઝઘડા બાથવા સમાજ આવી ગયા લડવા, એ જેટલા ઊંચે વ્યાજબી છે. વસ્તુ ખોટી છે. હા, લાંબુ જોવા બધું બરાબર છે, પણ એ બધું સામાજિક રીતે વાત થાય ને, સામાજિક પ્રેશરો ચાલે. એના માટે થઈને આપણે ધીંગોણું કરીએ તો વસ્તુ ઉચિત નહીં ને. કારણ કે નહીં કારણથી કોઈ વ્યક્તિને કોઈ થયું ને, કોઈને કોઈ મરી ગયું, એકાદું કોઈકને વાજીને કોઈક બનાવ બન્યો તો પછી પેલા જે વ્યક્તિને મારે એ મરી જાય ને, જે મરી ગયો તો જો, અને જેને માર્યા હોય તો આખી જિંદગી જેલમાં જ જવાનું ને. એ વખત કોઈ સમાજ બમાજ કોઈ રોટલા હાલવા નહીં આવે, તમારો પરિવાર ખરી જાય. એટલે સમજીને હેરાવો, દરેક સમાજની વાત છે આ. એટલે બંને સમાજની એક વિનંતી છે કે સંયમ રાખો ને. કાકા બહુ છે, અમુક તત્વો લડવાવાળા હોય એટલે આપણે સમજી જવું પડે કે ભાઈ બોલવામાં સંયમ રચ છે, અને અમુક તત્વો અવળી વાતે કરતા હોય એટલે આપણે સાવચેતી રાખવી પડે. બાકી જે કિંજલ, જે કંકુની કિંજલ બે જણીઓ જે નાઠી એ તો મજા કરે છે, એ તો શાંતિ ઘેરું છે. દોડવાનું જોઈએ બે સમાજવાળા આગેવાનો, બે સમાજવાળા પબ્લિકનો, આ બધું શું કરવાના આવે છે? એટલે આ વસ્તુ વિચારો તમે, અને ધીરજ રાખો. એક શાંતિની અપીલ છે, અને શાંતિ રાખો તો જ સારું, અને રસ્તો કોઈક નીકળો. બાકી લડવાથી કોઈને મારી નાખશે તો જેલમાં જવું પડશે, કોઈ નવું નહીં થાય. અને પોલીસ રક્ષણ માટે હોય છે કે કાયદો હાથમાં લેવાય જ નહીં. પોલીસને તો શું છે, કાયદાનું રક્ષણ કરવું જ પડે. એટલે દરેકની વિનંતી છે, શાંતિની અપીલ છે. જય હિન્દ, જય ભારત.